औद्योगिक तालीम संस्था पाई जेतपुर खाते टीबी एचआईवी एड्स तथा गुप्त रोगों विषे लोक जागृति सेमिनार योजायो। विश्व एड्स दिन उजवણીના ભાગરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ પાવી જેતપુર ખાતે એચઆઈવી એડ્સ તથા ટીબી રોગની જાગૃતતા માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને એચઆઈવી એડ્સ, ટીબી, હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી, સિફિલિસ જાતીય રોગો જેવા ગંભીર ચેપી રોગો અને બિનચેપી રોગો વિશે સમુદાયમાં જાગૃતતા આવે એ માટે રોગના પ્રાથમિક લક્ષણો, સમયસર ટેસ્ટિંગ માટે નજીકના આરોગ્ય કેન્દ્રો વિશેની જાણકારી તેમજ સમયસરની નિયમિત સારવાર થકી રોગને કેવી રીતે નિયંત્રણ કરી શકાય તે માટે જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત જાગૃતતા કાર્યક્રમમાં જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા PPM કોઓર્ડિનેટર અશ્વિનભાઈ રાઠવા, વિકલ્પશ્રી સંગઠનના પ્રોગ્રામ મેનેજર ઈશ્વરભાઈ રાઠવા, પાઈ જેતપુર તાલુકા ટીબી સુપરવાઇઝર મનહરભાઈ વણકર, આઈટીસી કાઉન્સિલર આકાશભાઈ વણકર, વિકલ્પ NGO મુકેશભાઈ તડવી દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને જાગૃતતા કેળવાય એ રીતે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં એચઆઈવી એડ્સ વિશે લોકોને જાગૃત કરવા, ભેદભાવ દૂર કરવા અને સમાજમાં સંવેદનશીલ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવી સમસ્યા નિદાન અને નિયમિત સારવાર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાઈ જેતપુર આઈટીઆઈના ઉત્સાહી પ્રિન્સિપાલ યશવંત ખાંટ સહિત આઈટીઆઈનો સ્ટાફ તથા 150 વધુ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। आओ સાંભળીએ આ અંગે आईटीसी काउंसिलर आकाशभाई वाणंद શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। नमस्कार, हूँ आईसीटीसी काउंसिलर पावी जेतपुर। आज जेतपुर आईटीआई में विश्व एड्स दिन पखवाड़िया में अवेरनेसनु कार्यक्रम राखवामां आव्यो, जेमां 150 थी पण वधु विद्यार्थी मित्रों हता, ज्यां जिला कोऑर्डिनेटर एचआईवी टीबी कोऑर्डिनेटर वालसिंहभाई हाजर रह्या, मनहरभाई साहेब हाजर रह्या અને આઈટીઆઈના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા। ત્યાં વિકલ્પ સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર ઈશ્વરભાઈ પણ હાજર રહ્યા। એમ સરસ આખો કાર્યક્રમ અવેરનેસનો ટીબી એચઆઈવીનો કાર્યક્રમ થયો, જેમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું, જેમાં જે ટીબી અને એચઆઈવીમાં મૃત્યુ પામેલા જે વ્યક્તિઓ છે એમને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી।